તો ગાઈસ મારા ભાઈ બાથરૂમમાં પપ્પાના રાખડી રેવ નહીં હવે આગું પડી જાય ને એટલે ને હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા 7 અને મારા પપ્પા કરે દીવાબત્તી. પપ્પા જય માતાજી. મોટા ભાઈ રાખડી બાંધવાના ચાલુ કર્યો. જશીભાઈ જય માતાજી. જય માતાજી. કઈ નહીં આવ્યા મમ્મી ચા બનાવી. જય માતાજી. ચા પાન આપણે નાવાનું બાકી છે અને આ તમારા મોટા ભાઈ રાખડી બાંધવા. તો હવે મારા પપ્પા દીવાબત્તી કરે એટલે બાંધશે રાખડી. અને કાલ આટલો જોરદાર વરસાદ. તો ગાઈસ આપણે મળીએ હમણાં. તો ગાઈસ મારા ભાઈ બાથરૂમમાં પપ્પાના રાખડી લાવવા. મમ્મી તો જસીફાઈએ બધાને રાખડી બાંધી દીધી અને ચા પાણી કરી બધા ના હોય પણ રેવ નહીં હવે આગું પડી જાય ને એટલે ને આગું પડી જાય એટલે મહેસાણા આ એક દાડો મોકલવા નહીં મમ્મી. એક દાડો ભાઈ તો જતા રહ્યા હે અને હવે અમે કરશું વધુમાં તો નાવાનું બાકી છે. જેમ કે હવામાં વારાફરતી બધા નાય એટલે મારો મેળ નહીં હાલમાં બધું કામ કરવાનું. તો ગાઈસ આપણે હવે ચાલુ કરી દેવી સાફ સફાઈ. તો હવે આપણે મળીએ હમણાં. આપણે જો ફર્યું ધોવાનું હોય એટલે તો હવે આપણે મળીએ હમણાં. ગાઈસ વાગી ગયા છે બપોરના 11 અને આપણે નહીં બાઈ લીધું છે અને હવે હું આવી હતી ધાબા ઉપર ચકલીને દાણા નાખવા. દાણા અને રોટલી. તો ગાઈસ હવે આપણે ચકલીને દાણા નાખી દઈશું. ચકી તાઈએ જજો પતી ગયા એટલે આપણે નાખી દઈશું. અને જો ગાઈસ કાલ વરસાદ જોરદાર આવ્યો હતો એટલે આપણા ઝાડવા મસ્ત થઈ ગયા. નાળવીને પાડા આવી ગયા
ઝાઝા થાય એટલે આપણે અળવીના પાતરા બનાવશું. તો ગાઈસ આપણે દાણા નાખી દેવી. તો ગાઈસ આપણે ચકલીને અને કબૂતરને બધાને રોટલી અને દાણા નાખી દીધા છે. અને હવે આપણે જઈશું નીચે અને ભાઈ તો રાખડી બાંધીને જતા રહ્યા. જેમ કે દૂર જવાનું હોય એટલે એમને કાલના આવ્યા જોકે. તો ગાઈસ હવે આપણે જઈએ નીચે. જમવાનું બાકી બનાવવાનું રોટલી બને. એમાં મમ્મી કરશે વાસણ. શું મમ્મી વાહન કહે? આજ મોડું થઈ ગયું આજ. આ લાલો નહીં જો એટલે દુકાન હવે બનાવશું. ખાવાનું કચરા બધા કરો. તો ગાઈસ હવે આપણે રોટલી મમ્મીએ બાંધી દીધો હતો. હવે આપણે મળીએ જમવા ટાણે. ગાઈસ વાગી જાય 11 અને આપણે રોટલી પોટલી કરીને ઉઠાવી લીધી. અલી લોટો તારો ભર્યો નહીં ને સોમવાર લાલાને આપી દીધું ખાવા. તો ગાઈસ સાંજના વાગી જાય 6 અને આપણે હોઈ ઉઠી જઈએ. અને હું બનાવું મારું માટે નાસ્તો મેગી બનાવું. આપણી મેગી થઈ જઈ તૈયાર. તો ગાઈસ ચાલો બધા મેગી ખાવા. અને એમાં મમ્મીએ નાસ્તો કરી લીધો કેમ કે એને સોમવાર એટલે ફરાળી. મમ્મી કરી લીધો નાસ્તો અને કોઈ બોનું થઈ જાય. શાક માટે અને અમે તો એક ટાણું કરી લીધું એટલે અમારે તઈનું બનાવવાનું. તો ગઈ ચાલો બધા મેગી ખાવા નાસ્તો કરવા મેગી ખાવા. તો ગાઈસ બાકી છે ને સાંજના વાગી ગયા છે 9 રાતના અને ખાવાનું હવે કાઢે છે. અને હું રીહવાણી હું મારે ખાવું નહીં એટલે ખાવામાં હવે પકીના પપ્પા પકી અને એના પપ્પા જલાલા બે જાય એ મોહનથાળ એ બધું રહ્યું. મોહનથાળ ને લાડવાનું બધું સારી વળી જાય લાડવા ઈ પડે. શેનું શાક બનાવ્યું છે? હા મોહનથાળ. પછી આમાં શું છે લાલા? चपाती रोटी હજુ શીરા પડ્યા છે रोटी का सीरा चोखा घी का અને ગરમામાં લાલા રોટલી गरमा ये શું है? चपाती रोटी શાક છે બપોરનું. પછી આમાં ઘઉંની રોટલી અને ઓલી ઠંડી ઠંડી છાશ બતાવી દઉં. ચલો ઠંડી ઠંડી છાશ. તો હા અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.